વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આજથી આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે, જે છે પીવાયક્યુઝની. આ પીવાયક્યુ સિરીઝમાં આપણે જીપીએસસી, GSSB, GPSSB તેમજ PSI, કોન્સ્ટેબલ જેવી તમામ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે પરીક્ષાઓ, તે તમામના પૂછાઈ ગયેલા પ્રશ્નો, એટલે કે ગઈ પરીક્ષાઓમાં ગયા વર્ષોમાં જે પણ પેપરો લેવાયા તેમાં જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાઈ ગયા છે તેના વિશે આપણે માહિતી મેળવીશું અને તેનું કયા પ્રશ્નો પૂછાયા અને એ પ્રશ્નો વિશે થોડી ડિટેલ પણ લઈશું. એટલે કે એની આસપાસમાંથી પણ કોઈ પણ પ્રશ્ન અત્યારે તમારે આવે તો તમને મદદરૂપ રહે. અને બેઠા પ્રશ્નો પણ ઘણીવાર રિપીટ થતા હોય છે મોસ્ટલી પીવાયક્યુઝમાંથી જ, તો એ તમને ઘણા મદદગાર રહેશે આવનારી એક્ઝામ માટે. એમાં આપણે ઇતિહાસ સબ્જેક્ટ એટલે કે હિસ્ટ્રીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો સ્ટાર્ટ કરીએ. આ વિડીયોમાં આપણે પહેલાં હું પ્રશ્ન વાંચીશ, એના વિશે એ વાંચતી વખતે તમારે જવાબ આવડતો હોય તો મગજમાં વિચારી લેવાનો કે આ જવાબ આવશે. એના પછી જવાબ જોઈશું અને એના પછી થોડીક માહિતી લઈશું એ પ્રશ્નના વિશે. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ કે પ્રાચીન ભારતમાં મેહરગઢ શું હતું? રાજસ્થાનનો એક કિલ્લો, દિલ્હીના સુલતાનોનું કબ્રસ્તાન હતું, કે પછી દક્ષિણના જે વિસ્તારો છે તેનું એક રાજ્ય હતું, કે બોલન ઘાટીમાં એક નવપાષાણ યુગનું સ્થળ હતું? જવાબ તમે વિચારી લીધો હશે. જવાબ છે બોલન ઘાટીમાં એક નવપાષાણ યુગનું સ્થળ હતું. હવે મેહરગઢ વિશે થોડી માહિતી લઈએ. મેહરગઢ એ ભારતમાં નહીં પરંતુ પ્રાચીન ભારતમાં આવેલું હતું, પરંતુ જે હાલનું ભારત છે તેમાં નથી. હાલના પાકિસ્તાનમાં આવેલું છે, બલુચિસ્તાન રાજ્યમાં, બોલન નદીના કિનારે. પહેલું પાકિસ્તાનમાં આવેલું છે એ યાદ રાખવાનું. કયા વિસ્તારમાં છે તો કે બલુચિસ્તાન રાજ્યના વિસ્તારમાં છે અને બોલન નદીના કિનારે આવેલું છે. આટલું તમારે યાદ રાખવાનું છે. તે પ્રાચીન નવપાષાણ યુગની એક વસાહત છે. જે રીતે અલગ અલગ વસાહતો, અલગ અલગ જે સંસ્કૃતિઓ મળી હતી આપણને, એમાંની એક નવપાષાણ યુગની વસાહત છે અને તેનો સમય છે ઈસવીસન પૂર્વે 7000. ઈસવીસન પૂર્વે 7000 એટલે આ જે સિંધુ ઘાટી સભ્યતા હતી તેના કરતાં પણ જૂની સભ્યતા છે. સિંધુ ઘાટીનો સમય માનવામાં આવે છે 1750થી લઈને 3500 જેટલો ટોટલ સમયગાળો છે. BC આવશે, એટલે કે ઈસવીસન પૂર્વેનો. નવપાષાણ યુગની સંસ્કૃતિ તે પુરોગામી સંસ્કૃતિની અપેક્ષાએ વધુ વિકસિત હતી. સેમ સિંધુ ઘાટી સભ્યતા જેવું જ હતું. એના પછીની સભ્યતા હતી વૈદિક. તો જે વૈદિક સભ્યતા હતી તેના કરતાં સિંધુ ઘાટીની સભ્યતા વધુ વિકસિત હતી. નગરીય સભ્યતા કહેવાતી હતી અને સાધનો, સુવિધાઓ બધું વધારે હતું સિંધુ ઘાટી સભ્યતામાં. અહીંયા પણ એ જ હાલત હતી કે જે નવપાષાણ યુગની જેટલી પણ સંસ્કૃતિઓ હતી એના પછી આવેલી સંસ્કૃતિઓ કરતાં સારી હતી, વિકસિત હતી. આ યુગનો મનુષ્ય માત્ર ખાદ્ય પદાર્થોનો વપરાશ કરતા જ ન હતો, પરંતુ ઉત્પાદક પણ હતો. તે ખેતીને લગતા કાર્યોથી અને પશુપાલન પદ્ધતિથી સારી રીતે માહિતગાર થઈ ગયો હતો. વપરાશકાર ન હતો પરંતુ ઉત્પાદક હતો. એનો મતલબ શું થાય કે ઉત્પાદનમાં તે ખેતી કરતો હતો, પશુપાલન કરતો હતો અને સંગ્રહણ પણ કરતો હતો. અત્યારે જે રીતે આપણે આખા વર્ષનું અનાજ કે જે પણ છે ખાદ્ય પદાર્થ તેને સંગ્રહ કરીએ છીએ અને પછી વાપરીએ છીએ, તેનું ઉત્પાદન કરીએ છીએ, એ રીતની સિસ્ટમ વિકસિત થઈ ચૂકી હતી. વપરાશકાર ન હતો એ એના પહેલાંનો સમય છે, જે આપણે આદિમાનવ તરીકે ઓળખીએ છીએ. જે જંગલમાં રખડતું જીવન જીવતો, શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો, પકવતો ના પકવતો ખાઈ લેતો, તેમજ જે પણ કુદરતી રીતે મળતા ફળ છે, શાકભાજી છે, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હતો. એનું કોઈ સંગ્રહણ નહોતું કરતો. આ બધાનો સંગ્રહ કોઈ નહોતો કરતો, બરાબર. એને કહેવાય વપરાશકર્તા. અને ઉત્પાદક જે ખેતી કરતો હોય, પશુપાલન કરતો હોય, તેનું સંગ્રહણ કરતો હોય, વેચતો હોય, બીજાને આપતો હોય, તેનો વ્યાપાર પણ થતો હોય. આ બધી વસ્તુઓ આવે એના પછી જ વિકસિત થઈ. એ નવપાષાણ યુગમાં આવી ગઈ હતી. આગળ જોઈએ. સમ્રાટ અશોકના રાજ્યાદેશોના લખાણોને
સૌપ્રથમ કોણે ઉકેલ્યા હતા? જ્યોર્જ બુથર, જેમ્સ પ્રિન્સેપ, મેક્સ મુલર કે પછી વિલિયમ જોન્સ? જવાબ તમને આવડતો હશે, ઘણો આસાન છે. જેમ્સ પ્રિન્સેપ જવાબ છે. આગળ વાત કરીએ જેમ્સ પ્રિન્સેપ વિશે. તો જેમ્સ પ્રિન્સેપ એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકારી હતો, જેને 1837માં, સમય યાદ રાખજો, ઘણીવાર પૂછાય છે, બ્રાહ્મી લિપિને વાંચવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જૂના જમાનામાં એટલે કે પ્રાચીન ભારતમાં આપણે જે પણ અભિલેખો છે, પ્રશસ્તિપત્ર છે, શિલાલેખો છે કે પછી જેટલા પણ લખાણો મળી આવ્યા છે તેમાં બ્રાહ્મી લિપિ જોવા મળતી હતી, અરમાઇક જોવા મળતી હતી, ખરોષ્ઠી લિપિ જોવા મળતી હતી. આ બધી અલગ અલગ પ્રકારની લિપિ હતી. ભાષામાં સંસ્કૃત હતી, પ્રાકૃત હતી, એ બધી ભાષાઓ હતી. હવે બ્રાહ્મી અને ખરોષ્ઠી લિપિઓનો સૌપ્રથમ સિક્કાઓમાં કરાયો હતો. લખાણો અને સિક્કાઓમાં સૌપ્રથમ ઉપયોગ કરાયો હતો ખરોષ્ઠી અને બ્રાહ્મી લિપિનો. જેમ્સ પ્રિન્સેપે છે તે બ્રાહ્મી લિપિ ક્યાંથી ઉકેલી હતી? તો જે ગિરનારનો અભિલેખ હતો તેનો અભ્યાસ કરીને કેટલાક યુનાનીઓના નામ પણ શોધ્યા હતા તેમાં, અને તેમને બ્રાહ્મી લિપિને વાંચવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. પ્રિન્સેપે જણાવ્યું હતું કે લખાણો અને સિક્કાઓ પર પ્રિયદર્શી, અહીંયા પ્રિયદર્શી લખાઈ ગયું છે, પ્રિયદર્શી આવશે, બરાબર, એટલે કે એનો મતલબ થાય સુંદર મુખાકૃતિવાળો, સુંદર મુખવાળો મનુષ્ય કે પછી રાજા. કેટલાક રાજામાં નામ છે સમ્રાટ અશોક. સમ્રાટ અશોકને જ અમુક જે અભિલેખો છે, શિલાલેખો, તેમાં પ્રિયદર્શી તરીકે પણ સંબોધિત કરવામાં આવ્યા છે. આમ સમ્રાટ અશોકના રાજ્યાદેશો લખાણો સૌપ્રથમ જેમ્સ પ્રિન્સેપે ઓળખ્યા હતા. એવું જ નથી કે માત્ર જેમ્સ પ્રિન્સેપે જ ઓળખ્યા, એના પછી પણ ઘણા લોકોએ એના વિશે અભ્યાસ કરેલો છે. તેમાં છે ફર્ગ્યુસન, કનિંઘમ, એડવર્ડ ટોમસ, વોલ્ટર એલિયટ, સ્ટીવેન્સન, ડૉક્ટર ભાઉદેજી તથા રાજેન્દ્રલાલ મિશ્રા. આ અમુક પુરાતત્વ શાસ્ત્રીઓ છે જે લોકોએ ભારતીય લિપિઓનો અભ્યાસ અને સંશોધનનું કામ આગળ વધાર્યું હતું. આગળ જોઈએ, પ્રાચીન ભારતના નીચેનામાંથી પુસ્તકોમાં કયા પુસ્તકમાં શુંગ રાજવંશના સંસ્થાપકના પુત્રની પ્રણયકથા એટલે કે પ્રેમકથાનું વર્ણન જોવા મળે છે? એ. સ્વપ્નવાસવદત્તા, બી. માલવિકા અગ્નિમિત્રમ, સી. મેઘદૂત અને ડી છે રત્નાવલી. સહેલો પ્રશ્ન છે, તમને ખ્યાલ હશે. તો જવાબ છે માલવિકા અગ્નિમિત્ર. એના વિશે થોડી માહિતી લઈએ. એનિમેશન ક્યાંથી આવી ગયું? માલવિકા અગ્નિમિત્રમ કાલિદાસનું પ્રથમ નાટક છે અને તેમાં શુંગ વંશના સ્થાપક કોણ હતા? પુષ્યમિત્ર શુંગ, તેમના પુત્ર અગ્નિમિત્ર અને માલવિકા. શુંગ વંશના સ્થાપક પુષ્યમિત્ર શુંગ તેમજ તેમના પુત્ર અગ્નિમિત્ર તથા માલવિકાની પ્રેમકથાનું વર્ણન માલવિકા અગ્નિમિત્રમાં થયેલું છે. માલવિકા તેમના રાજ્યની એક નર્તકી હતી. સંસ્કૃત ભાષાના કવિ કાલિદાસ તેમને વિવિધ રચનાઓ અલગ કરી છે. તેમાં જે મુખ્ય રચનાઓ છે તે અહીંયા દર્શાવી છે આપણે. પહેલી છે નાટકોમાં છે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય તેમજ માલવિકા અગ્નિમિત્ર. વિક્રમોર્વશીયમાં રાજા વિક્રમાદિત્ય અને ઉર્વશીની પ્રેમકથા છે. માલવિકા અગ્નિમિત્રમાં અગ્નિમિત્ર અને માલવિકાની પ્રેમકથા છે. આ બે તમારે યાદ રાખવાનું. આનો પણ ક્વેશ્ચન પૂછાય છે કે વિક્રમોર્વશીયમાં શેનું વર્ણન છે. મહાકાવ્ય પણ તેમણે અમુક લખ્યા છે. તેમાં બે મેઇન છે, રઘુવંશમ અને કુમાર સંભવ. ખંડકાવ્યમાં મેઘદૂત સંહાર અને ઋતુ સંહાર. તો આ માહિતી હતી કાલિદાસ અને તેમની રચના વિશેની. પુરાતાત્વિક અવશેષોના અભ્યાસમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે જણાવવાનું છે. પુરાતત્વ વિજ્ઞાન એટલે કે આર્કિયોલોજી પ્રાચીન કાળના ભૌતિક જીવન અંગેની માહિતી પૂરી પાડે છે. હવે આ તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ પુરાતત્વ વિભાગ નામ જ છે તો એ જ કામ કરશે. સિક્કાના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય છે. પ્રાચીન ભારતમાં કાગળની મુદ્રાનું ચલણ હતું અને રેડિયો કાર્બન ડેટિંગ દ્વારા જૈવિક પદાર્થોનો સમય યુગ એટલે કે તેના કાલની ગણના કરવાની પ્રક્રિયા છે.
રેડિયો ડેટિંગ પદ્ધતિ. તો જવાબ બધાને આવડી જ ગયો હશે કે કાગળની મુદ્રાનું ચલણ હતું એ વસ્તુ ખોટી છે. સિક્કાના અભ્યાસને મુદ્રાશાસ્ત્ર કહેવાય, બધાને ખબર છે. કાગળની મુદ્રાનું કોઈ પણ ચલણ હતું નહીં, પરંતુ મુદ્રા શેની હતી? ધાતુની મુદ્રાઓ હતી. એના પહેલાં પથ્થરમાંથી મુદ્રા બનાવવામાં આવતી હતી અને તે પથ્થર સ્પેસિફિક લઈએ તો શેલખડી કહેવાતો. શેલખડીના પથ્થરમાંથી મુદ્રાઓ બનાવવામાં આવતી હતી. સિંધુ ખીણની સભ્યતામાં આપણને તેના અવશેષો પણ મળેલા છે. તેના પછી ધાતુની મુદ્રાઓ શરૂ થઈ. તેમાં છે તાંબુ, ચાંદી, સોનું, શીશુ જેવી અલગ અલગ ધાતુઓમાંથી કે પછી મિશ્ર ધાતુઓ કરીને એમાંથી કોઈ પણ 2-3 ધાતુ મિક્સ કરીને સિક્કા બનાવવામાં આવતા હતા. પ્રાચીન જે ભૌતિક જીવન છે પ્રાચીન કાળના લોકોનું, તેને આપણે આર્કિયોલોજી કહેવાય કે પછી પુરાતત્વશાસ્ત્ર કહેવાય. રેડિયો ડેટિંગ દ્વારા જ આપણે તેની કાલગણના જાણી શકીએ છીએ. તો કઈ રીતે જાણી શકીએ છીએ એ અહીંયા લખેલું છે કે ભાઈ જીવિત હોય ત્યારે C14નો ક્ષય હવા અને ભેજના લીધે મળે પણ ખરો અને ક્ષય પણ થાય, પરંતુ જ્યારે જીવ નીકળી જાય એટલે કે નિર્જીવ બની જાય ત્યારે C14 તેમાં સ્થિર થઈ જાય અને તેમાં એક ચોક્કસ ગતિએ ઘટાડો શરૂ રહે. ભોજનમાંથી અને હવામાંથી લેવાનું બંધ થઈ જાય. C14 અને C12 એ બંને સમસ્થાનિકો છે કાર્બનના, બરાબર. C6 કાર્બન, જેનો C14 અને C12 એ બે સમસ્થાનિકો છે. એમાંથી આપણને C14નો આપણે યુઝ કરીએ છીએ. જીવિત મનુષ્યમાં ખોરાક અને બધી વસ્તુ ગ્રહણ કરતો હોય તો કોઈ પણ વસ્તુમાં કાર્બન રહેલો હોય તેના દ્વારા આપણને C14નો ઉમેરો પણ થાય અને ઘટાડો પણ થતો હોય. પરંતુ જ્યારે મૃત હોય કોઈ પણ વસ્તુ, એટલે કે કોઈ પણ જૈવિક પદાર્થ, મનુષ્ય છે, ઝાડ પાન છે, એ બધી વસ્તુ, તો એમાં જે એડિશન થાય, કેમ કે ખોરાક ના લે કોઈ પણ મૃત વસ્તુ, પાણી ના લે, હવા ના લે, એ બધાનો યુઝ નહીં કરે, તો એના કારણે જે ઉમેરો છે તે બંધ થઈ જાય છે અને માત્ર ઘટાડો ચાલુ રહે છે. આ ઘટાડો જે છે તે કોન્સ્ટન્ટ રીતે થતો હોય છે, એટલે કે એક ચોક્કસ ગતિએ, સમાન ગતિએ થતો હોય છે. તો એક સમાન ગતિના આધારે આપણે જાણી શકીએ છીએ કે આ વસ્તુ આટલી જૂની હશે. એમાંથી જેટલો ઘટાડો થયો હોય એ આધારે જાણી શકીએ કે આટલા વર્ષ જૂનું છે તો આટલો ઘટાડો થયો છે. આ હતી C14ની રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. આના દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું આયુષ્ય જાણીએ છીએ. હવે આગળ વધીએ કે પ્રાચીન લખાણોના સંદર્ભમાં અમુક વિધાનો આપેલા છે તે સાચા છે કે ખોટા જણાવવાના છે. અશોકના અભિલેખમાં જનતા અને અધિકારીઓ માટેના રાજ્યાદેશો બહાર પાડવામાં આવતા હતા. બૌદ્ધ, જૈન, વૈષ્ણવ સંપ્રદાયોએ અનુષ્ઠાનિક લખાણો તૈયાર કરાવ્યા હતા અને પ્રયાગ પ્રશસ્તિ રાજાઓના ગુણ તથા કીર્તિઓની પ્રશંસાના અભિલેખનું ઉદાહરણ છે. માત્ર 1, 2 અને 3, માત્ર 3 કે પછી 3? જવાબ વિચારી લીધો હશે તમે. જવાબ છે D, 1, 2, 3 બધા સાચા. પ્રાચીન જે અભિલેખો છે તેને અનેક શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યા છે. અશોકે અલગ અલગ અભિલેખો તૈયાર કરાવ્યા હતા, જેમાં અલગ અલગ પ્રકારના લેખો લખાવ્યા છે. જેમાં રાજ્યાદેશોની એક શ્રેણી છે, બીજી શ્રેણી છે ધાર્મિક શ્રેણી, ત્રીજામાં છે અધિકારીઓ માટેના લખાણો. એ રીતની કુલ 12 જેટલી શ્રેણીઓ છે. અહીંયા આપણે એનું ડિસ્કશન નથી કરતા, એ તમે જ્યારે પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણશો તેમાં આવશે. તેમના અભિલેખોમાં તેમને અધિકારીઓ અને જનતા માટેના ધાર્મિક, સામાજિક તથા વહીવટી રાજ્યાદેશો અને રાજ્યના નિર્ણયો અંગેની જાણકારી જોવા મળે છે. આ પણ એક શ્રેણી છે જેમાં તેમને ધાર્મિક, સામાજિક અને વહીવટી રાજ્યાદેશો કે પછી રાજ્ય એટલે કે રાજાએ લીધેલા નિર્ણયોની જાણકારી પૂરી પાડવામાં આવતી હતી. એટલે પહેલું વિધાન તો સાચું છે. બીજી શ્રેણીમાં અનુષ્ઠાનિક લખાણો. તો જૈન, બૌદ્ધ, વૈષ્ણવ, શૈવ જે પણ સંપ્રદાયો, એ 4 સંપ્રદાયો કે પછી એ સમયના જેટલા પણ સંપ્રદાયો હતા તે સંપ્રદાયોએ ભક્તિભાવથી સ્તંભો પર, તકતીઓ પર, મંદિરોમાં તેમજ મૂર્તિઓમાં એટલે કે પ્રતિમાઓમાં અમુક અનુષ્ઠાનિક લખાણો કોતરાવેલા છે. એ બીજું વિધાન પણ સાચું છે, તેના અવશેષો આપણને મળેલા છે. ત્રીજી શ્રેણી, તો કે ત્રીજી શ્રેણી એ પ્રશસ્તિપત્રની છે. પ્રશસ્તિપત્ર, એમાં આપણને પ્રયાગ પ્રશસ્તિની વાત કરી છે. પ્રયાગ પ્રશસ્તિ, જેમાં મુખ્ય અશોક અને એના પછી સમુદ્રગુપ્ત, આ 2 મુખ્ય છે. તેમના
પ્રયાગ પ્રશસ્તિમાં આ બેની પ્રશંસા જોવા મળે છે, પ્રશંસા કોતરાવેલી છે. સમુદ્રગુપ્તની પ્રશંસા તેમના કયા કવિએ કોતરાવી હતી તેને તમારે કમેન્ટમાં જણાવવાનું છે. તેમના રાજ દરબાર રાજકવિ હતા, તેમનું નામ તમારે કમેન્ટમાં જણાવવાનું છે કોણ હતા જેમણે આ પ્રયાગ પ્રશસ્તિમાં સમુદ્રગુપ્તની પ્રશંસા કરાવેલી છે. તો તેમાં કોઈ પણ પ્રકારના પરાજયો કે પછી નબળાઈઓનું વર્ણન જોવા મળતું નથી, પરંતુ રાજાના ગુણો, તેમની કેટલા વિજયો મેળવ્યા છે, તેમની કઈ સિદ્ધિઓ છે, તે બધાનું વર્ણન પ્રયાગ પ્રશસ્તિમાં જોવા મળે છે. તેના લીધે ત્રીજું વિધાન પણ સાચું છે. તમારે કમેન્ટમાં જણાવવાનું છે કે સમુદ્રગુપ્તના રાજકવિ કોણ હતા. અહીંયા આગળનો પ્રશ્ન લેખકના નામ આપેલા છે અને બુકના નામ આપેલા છે. તમે જોઈ લો શાંતિથી. A.L. વાસમ, D.D. કોશાંબી, રાજેન્દ્રલાલ મિત્ર, નીલકંઠ શાસ્ત્રી. અર્લી અ હિસ્ટ્રી ઓફ એન્શન્ટ ઇન્ડિયા, વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી અને ઇન્ડો આર્યન્સ. કઈ પુસ્તક કયા લેખકે લખેલી છે તે તમારે જણાવવાનું છે. અહીંયા વિકલ્પ આપેલા છે. જવાબ તમને મળી ગયો હશે. હવે જવાબ જોઈએ અને આગળ વધીએ. જવાબ છે બી. પુસ્તકો જોઈએ, કઈ પુસ્તક કોણે લખી છે. A.L. વાસમે લખ્યું છે વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા. D.D. કોશાંબીનું છે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. રાજેન્દ્રલાલ મિત્રનું છે ઇન્ડો આર્યન્સ અને નીલકંઠ શાસ્ત્રીનું છે અ હિસ્ટ્રી ઓફ એન્શન્ટ ઇન્ડિયા. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના ભૌતિક અવશેષોના સંદર્ભમાં વિધાનો પર ચર્ચા કરવાની છે. સાચા છે એ જણાવવાના છે. દક્ષિણ ભારતમાં ઈંટોના વિહારો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. પૂર્વ ભારતમાં પથ્થરમાંથી બનેલા મંદિરોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર હતા. અહીંયા ઓપ્શન આપેલા છે, પહેલું, બીજું, બંને કે પછી એક પણ નહીં. જવાબ તમને ખબર જ હશે. સહેલો છે પ્રશ્ન. એક પણ નહીં આવશે, કેમ કે ઊંધું કરી દીધું હતું. આપણને દક્ષિણ ભારતમાં મુખ્યત્વે પથ્થરોમાંથી બનાવેલા મોટા મંદિરો મળી આવ્યા છે અને તે આ યુગની સાક્ષી પૂરી પાડે છે જે અવશેષો મળ્યા છે તેના પરથી. અને જે દક્ષિણ ભાગમાં તેમનું નિર્માણ થયું, પથ્થરોમાંથી મંદિરોનું નિર્માણ થયું છે. અને જે વિહારો છે, દક્ષિણ ભારતમાં વિહારોની સંખ્યા ઘણી ઓછી છે અને એક ઈંટમાંથી નથી બન્યા, પથ્થરોમાંથી મંદિરો બનેલા છે. એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ગોપુરમ કહેવાય, મોટા મોટા મંદિરો. વિહારો છે એ પૂર્વ ભારતમાં ઈંટોથી બનેલા હતા. બરાબર. તો આ વસ્તુ યાદ રાખવાની, ખાલી ઉલટાવી દીધી હતી એટલા માટે બંને ખોટું છે. નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કોને મહાપાષાણ એટલે કે મેગાલિથ કહેવાય છે. ગુફા, મંદિર, કબર કે પછી ઉપકરણ. તો જવાબ આવશે કબર. દક્ષિણ ભારતમાં કેટલાક મૃત વ્યક્તિના શબ, ઓજાર, હથિયાર તેમજ માટીના વાસણ તેમજ વસ્તુઓ કબરમાં દાટતા હતા અને તેના પર ઘેરાવમાં મોટા પથ્થરો ઊભા કરી દેવાતા હતા. આવા સ્મારકોને મહાપાષાણ એટલે કે મેગાલિથ કહેવાય છે. કબર પ્રકારની રચના બનાવવામાં આવતી હતી તેને મેગાલિથ કહેતા હતા. આ જે મૃત વ્યક્તિઓ સાથે બધી વસ્તુઓ એડ કરી છે કબરમાં, આ જ સેમ રીતિ રિવાજ બીજી એક સંસ્કૃતિમાં સ્પેસિફિક આપણે પ્રાચીન ભારતમાં જાણવા મળે છે. કયા સમયમાં જાણવા મળે છે કે પછી એ સંસ્કૃતિ કઈ છે, એનો જવાબ તમે કમેન્ટમાં જણાવજો. આગળ વધીએ. સંસ્કૃતના વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયીના રચયિતા કોણ છે. ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે અને ઘણો ઇઝી છે. શુદ્રક, કાલિદાસ, પાણિની કે પછી પતંજલિ. અષ્ટાધ્યાયી ગ્રંથ જે ઘણો પ્રસિદ્ધ ગ્રંથ છે. જવાબ આવશે સી. અષ્ટાધ્યાયી એટલે કે 8 અધ્યાયોવાળું. તેની રચના પાણિનીએ કરી હતી. સમય હતો ઈસવીસન પૂર્વે 6મી થી 5મી શતાબ્દી દરમિયાન અને સંસ્કૃત વ્યાકરણનો પ્રાચીન ગ્રંથ છે. વ્યાકરણનો પ્રાચીન ગ્રંથ પૂછે તો આવશે અષ્ટાધ્યાયી જ આવશે.
અને તેનો સમયગાળો યાદ રાખવાનો છે. 6ઠ્ઠી BCથી લઈને 5મી BCની, એટલે કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીથી 5મી સદીની વચ્ચે રચનાકાર હતા પાણીની. નેક્સ્ટ જોઈએ, ભારતીય ઇતિહાસના સાહિત્યિક સ્ત્રોતો સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચું કે સાચા છે? જાતક કથાઓ બુદ્ધકાળની રાજકીય ઘટનાઓની માહિતી મળે છે. કૌટિલ્ય દ્વારા રચિત અર્થશાસ્ત્ર ગ્રંથ એક આર્થિક ગ્રંથ છે. કાલિદાસની રચનાઓમાં ગુપ્ત યુગના ઉત્તર તેમજ મધ્ય ભારતના સામાજિક જીવનની રચના મળે છે. સામાજિક જીવન વિશેની માહિતી મળે છે. પહેલું અને ત્રીજું, બીજું કે પછી માત્ર 1 અને 2 અથવા તો બધા સાચા છે? જવાબ 1 અને 3 આવશે. જાતક કથા એક લોકકથા છે જેમાં બુદ્ધના પૂર્વજન્મની, એટલે કે બુદ્ધ જન્મ્યા એના પહેલાંના જે જન્મ હતા બુદ્ધના, તે કથાઓનો ઉલ્લેખ કરેલો છે જાતક કથાઓમાં. એની સાથે જ જાતક કથાઓમાં ઈસવીસન પૂર્વે 5મીથી લઈને 2જી સદી સુધી સામાજિક આર્થિક સ્થિતિ પર પણ પ્રકાશ ફેંકે છે. 2જીથી 5મી BCથી લઈને 2nd BC, ઈસવીસન પૂર્વેની 5મી સદીથી 2જી સદીની વચ્ચે જે પણ સામાજિક આર્થિક રચનાઓ, સામાજિક પરંપરા હતી, સ્થિતિ હતી સમાજની, તેના વિશેની પણ આપણને માહિતી મળે છે. આ કથાઓ બુદ્ધ યુગના રાજકીય ઘટનાઓનો પણ પ્રસંગોપાત માહિતી આપે છે. આ સમયની જે રાજકીય સ્થિતિ છે, સામાજિક સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે, તેની માહિતી જાતક કથાઓમાંથી આપણને મળી રહે છે. એટલે પહેલું સાચું છે. કૌટિલ્યનો જે અર્થશાસ્ત્ર છે તે કોઈ આર્થિક વ્યવસ્થાવાળો કે પછી અર્થશાસ્ત્રને રિલેટેડ ગ્રંથ નથી. એનું નામ અર્થશાસ્ત્ર છે. તેમાં રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક વગેરે માહિતી મળી આવે છે. અને મુખ્યત્વે તો રાજકીય ગ્રંથ છે મૌર્ય યુગનો, બરાબર. 15 ભાગમાં વિભાજિત થયેલો છે. ત્રીજો અને બીજો ભાગ સૌથી વધુ જૂનો મનાય છે. મૌર્યકાલીન સમાજ અર્થતંત્રની પણ સામગ્રી પ્રાપ્ત થાય છે. એટલે કે રાજકીય ગ્રંથ છે, એક આર્થિક ગ્રંથ નથી. એટલા માટે સેકન્ડ વિધાન ખોટું છે. કાલિદાસે અનેક મહાકાવ્ય અને નાટક લખ્યા, જેમાં સૌથી પ્રસિદ્ધ અભિજ્ઞાન શાકુંતલમ છે. આ મહાન સર્જનાત્મક કૃતિઓમાં ગુપ્ત યુગના ઉત્તર અને મધ્ય તથા સામાજિક સાંસ્કૃતિક જીવનની ઝલક મળે છે. કાલિદાસ ગુપ્ત યુગમાં થઈ ગયા, તો એમના જે પુસ્તકો હશે તેમાં ગુપ્ત યુગની જ માહિતી મળવાની, બરાબર. એમના પુસ્તકો અભિજ્ઞાન શાકુંતલમ, એના સિવાયના પુસ્તકો આપણે આગળ જોઈ ગયા. હવે આપણે આ સિરીઝ, જે PYQની સિરીઝ છે, તેમાં કઈ રીતે આગળ વધવું છે તે તમે કમેન્ટમાં જણાવશો. કે આપણે હિસ્ટ્રી સ્ટાર્ટ કર્યું તો હિસ્ટ્રી પહેલાં બધા હિસ્ટ્રીના જ લઈએ કે પછી એક અલગ અલગ સબ્જેક્ટ ચાલુ કરીએ? પોલિટી છે, જિયોગ્રાફી છે, સાયન્સ છે, આ રીતે આગળ વધવું છે એ તમે કમેન્ટમાં